હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? તો બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી, જય માં ખોડિયાલ. તો આજે અમારે ગામ જવાનું હતું. બેગ પેકિંગ તો આપણે સાંજે જ કરી નાખ્યા હતા, એટલે ગામ જવા માટે અમે તૈયાર થઈ ગયા છે. ભાઈ ભાભી બધા લોકો ઉતરી ગયા છે, હું ને મમ્મી ને ભાઈ જ બાકી છે. તો જોઈ લો, બહાર લે નીકળી ગયા છે, તો હવે આપણે નીકળી જશું. તો ગાઈસ અમે તૈયાર થઈને આવી ગયા છે. બાઇક પર જવાનું છે. અમારો ભાઈ બાઇક તૈયાર કરી દીધી છે. અમે ગામ લગીને જો આમાં જ જવાનું છે. ત્રણ જણા છે અમે. વારો ગાઈસ અમે ઘણા આગળ નીકળી આવ્યા છે ને પેટ્રોલ પંપે આવી ગયા છે. તો પેટ્રોલ ગાડી પડે તો પેટ્રોલ ભાઈ પુરાવીને આવી ગયા છે. અને જોઈ શકો છો મારી મમ્મી સુરક્ષા કવચ બાંધીને ઊભી છે ને, કેટલું સરસ મજાનું છે. તો મિત્ર અમે સુરત થી પહેલા પૂગ્યા કામરેજ ને કામરેજ થી ડાયરેક્ટ આવ્યા ને અમે હવે પૂગી ગયા છે માંડવી. અને માંડવી વટીને હવે અમે માંડવી વટે ને એટલે ચાલુ થઈ જાય અમારા ગામડા. અમારા સરસ મજાના ગામડા બાજુથી હવે ચાલુ થઈ જાય ઝાડવા. અમારા બાજુ સરસ અમે આવી ગયા છે માલધાપાટા નાસ્તા પાણી કર્યો. અમારા બધા ભેગા અમે બેસી ગયા છે જો ભજીયા ખાવા, ઋતિકભાઈ બધા. કેમ કે હજુ અમારે 2 કલાકનો રસ્તો છે, હજુ આગળ બહુ જવાનું છે. એટલે મમ્મી લોકો ભજીયા ખાય છે, મીતુભાઈ જ્યુસ પીવે છે ને કાર્તિકભાઈ પણ જ્યુસ જ પીવે છે ને લસ્સી પીવે છે. મારો ભાઈ ચા પીવે છે ને અમે તો ભજીયા ખાવાના છે. કેમ કે હજુ બહુ આગળ જવાનું છે, ભૂખ નહીં લાગી જાય? પૂગી ગયા છે. અહીંયા તરબૂચ વાળો ઊભો છે. માસી લોકો તરબૂચ વેચે છે. મમ્મી કે હાલો તરબૂચ લેતા આવે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તરબૂચ લેતા આવો. સરસ મજાનું તરબૂચ લેવા ઊભું. અને અમે પણ અહીંયા આવીને ઘડીક આરામ કરી લઈએ. અને અમારા બાજુનો નજારો તમે જોઈ શકો છો, કેટલો સરસ. તો મિત્રો અમે આ ગામ, બીજું એક ગામ છે, અહીંયા લગીને પૂગ્યા છે. સરસ મજાનું બળદગાડું સામું મળ્યું ને તો એમ થયું કે બળદગાડું ઘણા સમય પછી જોયું છે, તો સરસ મજાનું જોઈ લીધું. અને પછી જો અમારી બાજુ ગામડા આ રીતના હોય, જોઈ શકો છો તમે. આવે અમારી બાજુ આ રીતના ગામડા હોય. અને અહીંયાથી થોડાક જશું ને એટલે તો થોડુંક છે, જો ઓલા પણ અમારું ગામ દેખાય છે અહીંયાથી. કેમ કે અમારા બાજુ ગામડા છે ને 5-5, 6-6 કિલોમીટર દૂર જ હોય, બહુ દૂર ગામડા ન હોય. અને અમારું ગામ વચ્ચે છે અને ચારે કોરે છે ને ડુંગરા જ છે, જોઈ શકો છો. અને આ ડુંગરા અટાણમાં બધું હુકાઈ ગયું છે, ઉનાળો આવી ગયો છે ને એટલે. નકર શિયાળામાં ચોમાસામાં તો લીલું છમ સરસ મજાનું હોય અમારી બાજુ. અને આ ટાવર ફર્સ્ટ ટાઈમ અમારી બાજુ બને છે, કેમ કે અમારી બાજુ ટાવર હતો જ નહીં, પહેલી વાર ટાવર બને છે. અને અહીંયાથી જો તો આ રસ્તો આપણે નીકળશું ને તો આ રસ્તો અમારે જશે ડાયરેક્ટ અમારા ઘર પાસે જ. અમારે અહીંયા પાકા રસ્તા કાંઈ છે નહીં, આ બધું ખોદાઈ ગયેલું છે. અને અમારે છે ને ડુંગરા જેવું છે કે અહીંયા છે ને હાલવું હોય તો વિચાર કરવું પડે, કેમ કે લહેરી જાય. ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છે. અને મારા બા બાજુમાં બેસી ગયા, પાણી પીધું છે ને ઘડીક આરામ કરીએ પછી અમે જમી લેશું. તો અમે આવતા કેટલા 12 તો વાગી ગયા અમને, કેમ કે સવારમાં કેટલા 8 વાગે નીકળ્યા, તો અહીંયા આવતા 12 વાગી ગયા. ગાડીમાં જ આવ્યા છે પણ તો એ 12 તો વાગી જાય, કેમ કે 3-4 કલાકનો રસ્તો છે. બસમાં આવે તો હાંજ પડી જાય. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ.